નમસ્કાર મિત્રો, હું પ્રોફેસર પ્રયત્કર કાનડિયા. આજે પોડકાસ્ટમાં મારી સાથે છે બાદલ પટણી. બાદલ પટણી એટલે એનું નામ જ બાદલ જેવું છે અને વાદળની જેમ વરસે છે, ગરજે છે અને બાદલ ખૂબ એક્ટિવ દીકરો છે. આમ તો મારો વિદ્યાર્થી છે, વિદ્યાર્થીની સાથે ક્લાસનો સીઆર પણ છે અને દરેક વિષયમાં એ નિપુણ છે. કોઈ પણ કામ સોંપો, એની આઈટીનું કામ હોય, દોડવાનું કામ હોય, બજારમાં જવાનું હોય, વિષયનું કંઈ કામ હોય તો બાદલ દરેક કામ હોંશે કરતો હોય છે. તો બાદલને આજે પોડકાસ્ટમાં મારી સાથે લીધો છે મિત્રો. હવે બાદલ આગળની વાત, જે પ્રશ્નો એમને પૂછવાના ઈચ્છા છે તો પ્રશ્નો પૂછશે, એના જવાબ હું આપીશ. તો બાદલ, તમે પ્રશ્ન પૂછી શકો છો મને. હા સર, કેમ આજે હું પ્રયત્કર કાનડિયાની સાથે સર એક પોડકાસ્ટ કરવા જાઉં છું, તો આપ સૌ નિહાળજો એ રીતે. સર, તમે કયા પુસ્તક ઉપર વાત કરવાના છો આજે? માહિતી પદ્ધતિઓ અને ઉપજો મારું એક પુસ્તક આવ્યું છે. માહિતી પદ્ધતિઓ અને ઉપજો એ ખૂબ સરસ પુસ્તક છે અને એ પુસ્તક વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી છે. એટલે આજે હું માહિતી પદ્ધતિઓ અને ઉપજો ઉપર જ વાત કરીશ અને એની વિગતે વાત કરીશ. આ પુસ્તક કોના કામમાં આવશે? આ પુસ્તક મહદ અંશે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ વિષયમાં જે વિદ્યાર્થીઓ ભણે છે, એટલે કે BLISC કરે છે, MLISC કરે છે, PhD કરે છે અથવા તો PhDની એન્ટ્રન્સ ટેસ્ટની એક્ઝામ આપે છે, અથવા તો તાજેતરમાં જે ગૌણ સેવા પસંદગી દ્વારા જે ભરતી થવાની છે 186 જગ્યાઓ, જેમાં 100 મદદનીશ ગ્રંથપાલની જગ્યા છે અને 86 જગ્યાઓ લાઇબ્રેરી ક્લર્કની છે. તો આ બધાને પણ આ પુસ્તક ખૂબ ઉપયોગી થશે, કારણ કે આ પુસ્તક ડિસ્ક્રિપ્ટિવ છે. બાદલભાઈ, આ પુસ્તક તમારા વિષય સિવાય કોને કામમાં આવશે? હા, આ પુસ્તક માહિતી પદ્ધતિ અને ઉપજો છે. એટલે જે GPSC UPSC ની પરીક્ષા આપતા હશે ને અમને કોઈ એક્સ્ટ્રા કોઈ સબ્જેક્ટ આવો સ્પેશિયલ રાખ્યો હશે, અથવા તો ગૌણ સેવાની જે એક્ઝામ આપતા હશે ને આ વિષય જેમણે રાખ્યો હશે એમને આ પુસ્તક ખૂબ ઉપયોગી થશે, કારણ કે એમાં બીજા વિષયને, મેનેજમેન્ટને લગતી બાબતો પણ સમાવેશ છે, ઇન્ફોર્મેશન સાયન્સને લગતી પણ બાબતો સમાવેશ કરેલો છે. એની અંદર કોમ્યુનિકેશન અથવા તો મીડિયામાં જે ભણતા હોય એવા વિદ્યાર્થીઓને પણ આ પુસ્તક કામમાં આવશે. પુસ્તકમાં કેવી માહિતીનો સમાવેશ થયો છે? પુસ્તકની અંદર પહેલા જ શરૂઆતનું જે પ્રકરણ છે એ માહિતી પદ્ધતિ, એટલે કે કમ્પ્યુટર આધાર માહિતી પદ્ધતિ કેવી હોય અને માહિતી ઇન્ફોર્મેશન સિસ્ટમ સરળ રીતે કેવી હોય, સાદી સિસ્ટમ અને કમ્પ્યુટર આધારિત કેવી રીતે હોય, એની સરસ રીતે ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે ને એકદમ સરળતાથી, સહજતાથી. એમાં કોઈ પણ નાનું બાળક, વિદ્યાર્થી, યુવાન, આધેડ વયની વ્યક્તિ પણ એને સમજી શકે એ રીતે પુસ્તકમાં સમજૂતી આપવામાં આવી છે. ત્યારબાદ આપણે કહીશું માહિતી પદ્ધતિના પ્રકારો. તો માહિતી પદ્ધતિના પ્રકારોમાં છે લાઇબ્રેરી, ઇન્ફોર્મેશન સેન્ટર, ક્લિયરિંગ હાઉસ, પ્રલેખન કેન્દ્રો એટલે ડોક્યુમેન્ટેશન સેન્ટર, અનુવાદ કેન્દ્રો, એ સિવાય છે ટ્રાન્સલેશન કેન્દ્રો જે આપણે જેને કહીએ છીએ, પછી એબ્સ્ટ્રેક્ટિંગ સેન્ટર જે એબ્સ્ટ્રેક્ટનું કામ કરતી, એબ્સ્ટ્રેક્ટની સેવાઓ આપતી. તો આવા પછી એ સિવાય છે રેફરલ સેન્ટર. રેફરલ સેન્ટર એટલે નિર્દેશ કરવું. જેવી રીતે મહાભારતમાં કહેવાય છે કે ભાઈ કર્ણએ નિર્દેશ કરેલો કે ભાઈ જમવાનું ક્યાં મળશે, તો કે ભાઈ પાંડવોના ત્યાં, તો એની આંગળીમાં એક કમી રહી ગયેલું. એટલે આ રેફરન્સ સેન્ટરનું કામ છે આંગળી ચીંધવાનું. જેવી રીતે અત્યારે તમે બાદલ કરી રહ્યા છો, આપણા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, તો એ છે. એની આગળ આપણે વાત કરીશું તો નાટીસ, નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમનો આખો બહુ ડીપમાં સરસ રીતે, આ લગભગ કોઈ પુસ્તકમાં તમને જોવા ના મળશે. નાટીસની માહિતી આમાં મળશે. નાટીસ એટલે નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. બીજી કન્ટ્રી સાથે કેવી રીતે સિસ્ટમમાં જઈને કામ કરવું અને બીજી કન્ટ્રીમાંથી કેવી રીતે માહિતી નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે મેળવી. ધારો કે અમેરિકાને આપણે માહિતી આપતા હોય તો એ આપણને માહિતી આપશે, કેવી રીતે ઉપયોગી થશે, તો એની બહુ સરસ છણાવટ કરવામાં આવી છે અને ડીપમાં અને સરળતાથી. તો એ પણ એક વસ્તુ મહત્વની. પછી નાસ્ડોક ઉપર, નેશનલ સોશિયલ સાયન્સ ડોક્યુમેન્ટેશન સેન્ટર પર પણ ખૂબ સરસ ચર્ચા કરવામાં આવી છે. એ રીતે ઇન્સ્ડોક પર પણ ચર્ચા કરવામાં આવી છે સરસ રીતે. ત્યારબાદ આપણે વાત કરીશું તો પ્રોડક્ટ એટલે શું, ઉપજ એટલે શું, માહિતીના સંદર્ભમાં પ્રોડક્ટ કોને કહેવાય, એટલે એને ગુજરાતીમાં આપણે કહીએ તો ઉપજ. તો ઉપજ કોને કહેવાય, એની ખૂબ સરસ રીતે. ઉપજ એ આપણને પૈસા પણ કમાવાના માટેની મદદ કરશે, કારણ કે એનું જે આપણે માર્કેટિંગ કરીશું, આગળનું ચેપ્ટર એ જ વાત કર્યું છે, માર્કેટિંગ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસીસ એન્ડ પ્રોડક્ટ. એ ચેપ્ટરની અંદર તો લાઇબ્રેરી જુદી જુદી પ્રોડક્ટ હોય છે. જેમ કે તમે સામયિક બહાર પાડતા હોય, કોઈ પુસ્તક બહાર પાડતા હોય તો પ્રોડક્ટ. તમે કોઈ સર્વિસીસ CS આપતા હોય, કરંટ અવેરનેસ સર્વિસ આપતા હોય, SDI સિલેક્ટિવ ડિસેમિનેશન ઇન્ફોર્મેશન જેવી સેવાઓ આપતા હોય, તો આપણે એક પ્રોડક્ટ છે. એ પ્રોડક્ટ લાઇબ્રેરી વેચશે તો લાઇબ્રેરીને પ્રોફિટ થશે. પહેલા એવું હતું કે ભાઈ લાઇબ્રેરી
એક માત્ર સેવાની સંસ્થા છે. પણ હવેના જમાનામાં, આજના એઆઈના જમાનામાં, આજના ટેકનોલોજીના યુગમાં જો માત્ર સેવા આપશે લાઇબ્રેરી તો ચાલશે નહીં. કારણ કે આજના વિદ્યાર્થીઓ પણ એટલા બધા લાઇબ્રેરી સાયન્સના હોશિયાર છે. બાદલની જેમ, ભાવિનની જેમ, નિલયની જેમ, ઘણા ધ્રુવ છે અમારો વિદ્યાર્થી. તો આ બધા વિદ્યાર્થીઓ એટલા એક્સ્ટ્રાઓર્ડિનરી છે કે એ જો સર્વિસના પૈસા સામે નહીં લે તો સર્વિસ મફતમાં આપવાથી પેલો ઉપયોગ નહીં કરે, એને એ સર્વિસનું ધ્યાન નહીં લે, એ સર્વિસનું એને માન પણ નહીં લે, કારણ કે મફત મળી છે એટલે ઉપયોગ નહીં કરે. પણ જો પૈસેથી સર્વિસ લેવામાં આવશે, પૈસા આપીને સામેવાળો જો ગ્રાહક, આપણે જેને કહીશું વાચક, ઉપભોક્તા, તો એ સરસ રીતે સેવાનો ઉપયોગ કરશે મિત્રો. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે માર્કેટિંગ ઓફ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ. ત્યારબાદ આપણે છેલ્લે વાત કરીશું તો લાઇબ્રેરી કન્સોર્શિયા. કન્સોર્શિયા એટલે ઇન શોર્ટ આપણે કહીએ તો ભાગીદારી. જૂના જમાનામાં ગામડાઓમાં ખેડૂતો બહુ સરસ કન્સોર્શિયા શબ્દ અત્યારે નવો લાગતો છે, પણ કન્સોર્શિયા બહુ જૂની બાબત છે. બાદલ, વાત આપણે એવી કરીશું કે કન્સોર્શિયા એટલે ભાગીદારી. જેમ ગામડાઓમાં પહેલા ખેડૂતો એક ખેતર એક ખેડૂતના ઘરે છે. ફોર એક્ઝામ્પલ, બાદલની જોડે 10 વીઘા જમીન છે, મારી જોડે 15 વીઘા જમીન છે. તો મારી જમીન પહેલા બાદલના બળદ લઈને બાદલ મારા ઘરે આવશે, મારી જેટલા ખેતર છે ખેડી નાખીશું. 3-4 દિવસ પછી બાદલના ઘરે જે મારો બળદ એક લઈ જઈશું, એક બાદલનો હશે, તો એક ભાગીદારી થઈ. ગામડામાં એક સિસ્ટમ હતી જૂની કે ભાઈ બાદલના ઘરે 50 મણ ઘઉં પાક્યા છે, બાદલની જોડે વાવવાના સમયે 10 મણ એક્સ્ટ્રા પડ્યા છે, મારે જરૂર પડશે તો હું બાદલને કહીશ કે બાદલ તમે 5 મણ ઘઉં મને ઉછીના આપો, અને ઉછીના લઈશ, મારે પાકશે એટલે હું 5 મણ અથવા તો 1 મણ વધારે આપીશ. એ ઈચ્છાની વાત છે. તો આને કહીશું કન્સોર્શિયા, આને કહીશું ભાગીદારી. લાઇબ્રેરી ફિલ્ડની અંદર ભાગીદારી એટલે તમે રિસોર્સની ભાગીદારી કહીશું આપણે. કોઈ પણ સોર્સ, ધારો કે માણસો હોય, કર્મચારી હોય, કોઈ ટેલેન્ટ હોય તો એને આપણે ભાગીદારી કરીશું. પુસ્તકો હોય તો ઇન્ટર લાઇબ્રેરી લોન સર્વિસમાં આપણે પુસ્તકો પણ આપતા હોય, સામયિકો આપતા હોઈએ છીએ. કોઈ સેવા તમારી એવી હોય તો સેવા પણ તમે સામે એકબીજાને આપી શકો છો, અને એને આપણે કહીશું ભાગીદારી. કન્સોર્શિયા એટલે એક જાતની ભાગીદારી. તો આ પુસ્તકની અંદર આ બધા ચેપ્ટરોની ખૂબ સુંદર રીતે રજૂઆત કરવામાં આવી છે બાદલ. અને અત્યારે જે ગૌ સેવાની લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સની જે એક્ઝામ આપવા માટેની જે જાહેરાત પડેલી છે, એડવર્ટાઇઝમેન્ટ, એમાં મને ખરેખર ખૂબ વિશ્વાસ છે કે આ પુસ્તક ખૂબ ઉપયોગમાં આવશે. બસ આ હતી એની માહિતીની વાત જે તમે સમજાવી એના સંદર્ભમાં. સર, હવે આ તમારા નવા પુસ્તકો વિશે કંઈ માહિતી? યસ બાદલ, નવા પુસ્તકો મારું આ જ સંદર્ભમાં લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાં ઇંગ્લિશમાં મારી એક બુક આવી રહી છે. એમાં મારા 2 વિદ્યાર્થીઓ ખૂબ સરસ એડિટિંગમાં મદદ કરી છે. એમનું નામ છે દિવ્યકાંત સુતૈયા અને બીજો મારો એક વિદ્યાર્થી છે સુનિત. બંને મિત્રો નેટ પાસ છે. એક દિવ્યકાંત છે તો નેટ સાથે JRF પણ પાસ છે, અને સુનિત નેટ સ્લેટ બંને એક્ઝામ પાસ છે. તો આ મિત્રોએ ખૂબ આ પુસ્તક લખવામાં, એડિટિંગ કરવામાં બંને મિત્રોએ ખૂબ મદદ કરી છે. આ પુસ્તક એક ગુર્જર પ્રકાશક બહાર પાડવાના છે, અને આ પુસ્તક અંગ્રેજીમાં હશે, એટલે નેશનલ લેવલે બધાને આ પુસ્તક કામમાં આવશે. બીજું મારું પુસ્તક છે મન વિંધાયું, જે ડિપ્રેશન પર છે બાદલ. આજના યુવા પેઢી, હું હોય, તમે હોય, યુવા પેઢી ના હોય, છતાં પણ કોઈ પણ માણસ સ્ટ્રેસમાં આવી જતો હોય છે. કામ એવું છે, સમય એવો છે, દોડધામનું જીવન છે. તો એ સ્ટ્રેસમાંથી કેવી રીતે બચવું એના સંદર્ભમાં મેં એક પુસ્તક 100 માણસોની મુલાકાત લીધી છે, એમને પ્રશ્નો પૂછ્યા છે, કેટલાક મનોચિકિત્સકને હું મળ્યો છું, અને એમની જોડેથી સરસ માહિતી મેળવીને એકઠી કરી છે, અને એના દ્વારા મન વિંધાયું પુસ્તક મેં લખ્યું છે. એ પણ ગુર્જર પ્રકાશન દ્વારા બહાર પડશે. અને ત્રીજું પુસ્તક મારું છે એકલી દોડી. એકલી દોડી એ નોવેલ છે. આજની દીકરીઓ ક્યાં શું નથી કરી શકતી, તો એવી દીકરીઓ કે ગામડાની પછાત ગામની દીકરી ક્યાંય પરદેશમાં પહોંચી જાય છે અને ખૂબ કામ કરે છે, અને પોતાનો તો વિકાસ કરે છે પણ સમાજને પણ એના વિકાસનો લાભ આપે છે, અને સમાજનું ઘડતર કરવામાં એ દીકરી મદદ કરે છે. એટલે એકલી ચાલી એ મારી નોવેલ છે. આમ 3 પુસ્તકો મારા પાઇપલાઇનમાં છે. એ લગભગ 1-2 મહિનામાં આવી જશે એવો વિશ્વાસ છે, અને આવશે જ. મને ઈશ્વર પર ભરોસો છે, અને પેલા પબ્લિશર પર પણ ભરોસો છે. બાદલભાઈ, આ તો તમારા પ્રશ્નનો જવાબ. ઓકે સર. તો સર, આજે સારું લાગ્યું તમારા સાથે પોડકાસ્ટ કરીને. આપણે તમારા વિશે તમારી સારી એવી માહિતી આપી, જેનાથી બધાની એવી રીતે મદદરૂપ થઈ શકે. આવનાર જે બી ગવર્મેન્ટની પ્રેક્ટિસ કરતા હોય એમના માટે, તેમના માટે આ વિડીયો ખૂબ મદદરૂપ તરીકે ગણવામાં આવે છે. ઓકે સર. બાદલે ખૂબ સરસ મારું ઇન્ટરવ્યુ લીધું. બહુ નાની ઉંમરે પણ સરસ ઇન્ટરવ્યુ લીધું, કોઈ એક્સપિરિયન્સ વગર, પણ એનો કોન્ફિડન્સ જબરજસ્ત છે, આત્મવિશ્વાસ જબરજસ્ત છે. એટલે બાદલ બીજાને પ્રેરણા આપે એટલા માટે મેં બાદલને આજે પોડકાસ્ટ પર બેસાડ્યો છું. મિત્રો, તમે બધા બાદલને જોશો એટલે બાદલ 20-21 વર્ષનો
દીકરો છે અને એ સરસ રીતે પૂરા કોન્ફિડન્સથી પ્રશ્નો પૂછે. આપ પણ આવું કરી શકો છો. આપ પણ આપના ટીચર જોડે, આપના પ્રોફેસર જોડે, આપના મિત્રો જોડે આવી પોડકાસ્ટ વિડીયો બનાવી શકો છો અને લોકોમાં શેર કરી શકો છો. મિત્રો, આ મારો વિડીયો આપ સૌને પસંદ આવ્યો હોય એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત.